કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. ચાલો તો જો વાગી ગયા છે સાંજના 5 અને આપણે અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ. હમણાં તો તમે બધા એમ કહેતા હશો કે આને બ્લોગ નથી મૂકવા કે શું, કન્ટિન્યુ થતું જ નથી હમણાં તો, કેમ કે કંઈક ને કંઈક કામ આવી જાય ને, અને જ્યારે એડિટિંગનો ટાઈમ હોય ને ત્યારે જ ક્યાંક ને ક્યાંક હોઈ જવાનું હોય, એટલે એવું થઈ જાય છે. ચાલો તો વાગી ગયા છે 5 અને આપણે થઈ ગયા છે મસ્ત એવા રેડી. તો આજ તો કેવું થયું છે ને, સવારમાં મસ્ત ઇસ્ત્રી કરવા બેઠી ને તો ઇસ્ત્રી ચાલુ પણ છે ને પેલું ગરમ ના થાય, તો કીધું હવે આજના કોણ ઇસ્ત્રી વધે છે. વળી સવારમાં બ્લિંકિટમાંથી જો આ રહી જો ઇસ્ત્રી મગાવી તો છે ને અને પછી કપડાં ઇસ્ત્રી કર્યા, કેમ કે આજે જ જોતા હતા અમારે લોકોને આજના તો કોઈ ઊભા ઇસ્ત્રી ના કરીએ, અમુક જ કરીએ પણ તોય એકાદ જોડી કરીએ, પાછા જોડી તો ન જ કરી દઈએ. તો પછી ફાઇનલી આપણે ઇસ્ત્રી મગાવી લીધી અને છે ને ઘરે જ બધા આયરન કરી લીધા. ચાલો તો છે ને એક થઈ ગયું છે પેક, એક આ છે નાનું એવું બેગ આપણું, ના 2 અને બીજા હજી 2 બેગ છે એ બે નીચે વહી ગયા છે અને અમે લોકો જાય છીએ એક જગ્યાએ, એક ટ્રીપ પર. ચાલો તો તમને લોકોને આગળ વ્લોગમાં ખબર પડતી રહેશે કે અમે લોકો ક્યાં જાય છીએ અને શું કરવાના છીએ. 5 વાગી ગયા છે અને આપણે છે ને 6 વાગ્યાની અહીંયાથી રાજકોટથી 6 વાગ્યાની બસ છે અને પછી ત્યાંથી ક્યાં જવાનું ને એ બધું તમને આગળ બ્લોગમાં ખબર પડી જશે. તમને બધા એમ કહેતા હશો હા તો સરપ્રાઇઝલી ક્યાંક ગયા, બાકી તો આગળ આપણે વ્લોગમાં થોડું કહેતા રહેતા હોય છે, હિન્ટ આપતા રહેતા હોય કે અહીંયા જાય છે, આ કરીએ છીએ. પણ આજ તો સડનલી આમનામ જ અમારે પણ કોઈ પ્લાન નહોતો અને સડનલી પ્લાન થઈ ગયો. તો કીધું ચાલો તમને લોકોને બધાને ઇન્ફોર્મ કરી દઈએ ને આપણે વ્લોગ પણ બનાવી લઈએ. ઓકે ચાલો તો જો આપણે રેડી થઈ ગયા છે, સોરી એટલે હું રેડી થઈ ગઈ છું, સ્મિત રેડી થાય છે, બસ હવે 5:15 જેવું થઈ ગયું છે તો આપણે રેડી થઈ અને પછી નીકળીએ. ઓકે ચાલો તો વ્લોગના બન્યા રહેજો અને આગળ જોજો કે આપણે ક્યાં જઈએ છીએ ને શું કરવાના છે. તો આજનો વ્લોગ જોરદાર રહેવાનો છે, મજા જ આવવાની છે તમને લોકોને આગળ. ઓકે ચાલો તો જો બધું સામાન આવી ગયો હતો અને ઓટો પણ આવી ગઈ હતી, આપણે રેપિડો બોલાવી લીધી હતી અને જોઈ લ્યો ફાઇનલી બસ પાસે પહોંચી ગયા હતા. અમારી બસ હતી સુદામા અને અમારો જો લગેજ છે એ બધો અંદર જે લોકોની સ્પેસ હોય ને ત્યાં લગેજ રાખવાનું ત્યાં બધી મુકાઈ ગયો છે. ચાલો તો તમને લોકોને આજે સુદામાની ટૂર કરાવી દઈએ કે કેવું છે. જોઈ લો આપણે એન્ટર થઈ ગયા હતા અને અમારી સીટ પણ જો આ રહ્યા હતી. અને સૌથી પહેલાં તો જોઈ લ્યો તમે લોકો અંદરની જે ફેસિલિટીઝ છે ને એ તમને બતાવી દઉં. જો ટીવી ને ટોટલી વસ્તુ છે, જો બ્લેન્કેટ છે, ટીવી છે, પછી પેલા આપણા પર્સનલ હેડફોન છે, એ રીતનું ટોટલી વસ્તુ છે. જો અહીંયા રિમોટ પણ છે ટીવીનું, જોઈ લો તમે લોકો છે ને, ચાર્જિંગ પોઈન્ટ પણ છે અને તમને પાણીની બોટલ પણ આપે છે. અને તમારે જે બીજું જે 2-3 ચાર્જિંગ હોય ને એ રીતનું પણ ઓપ્શન છે કે તમારે 2-3 એકસાથે મૂકવા હોય તો એ પણ તમે લોકો મૂકી શકો છો. જોઈ લો છે ને. ચાલો જો બીજી સાઈડ પણ એ જ રીતનું છે અને આપણી બસ નીકળી ગઈ હતી અને ચાલો તો તમને લોકોને પણ બતાવી દઈએ. જોઈ લો આ બધાને સ્પેશિયલી પર્સનલ બ્લેન્કેટ આપ્યા છે અને જોઈ લો અહીંયા સ્ટોરેજ એરિયા પણ છે કે તમારી સાથે જે લગેજ હોય એ તમે લોકો એમાં રાખી શકો છો. અને ચાલો તો આપણે જો મસ્ત એવું સ્ટાર્ટ થઈ ગઈ હતી. જો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું હોય ટીવી એટલે ડાયરેક્ટ થઈ જાય છે. જોઈ લો છે ને, આપણે જો મસ્ત જોરદાર એવી ફેસિલિટીઝ છે. પણ એમાં હતું એવું કે છે ને અમુક જ ટીવીને ચાલુ હતું, બાકી બંધ હતું અને વાઈફાઈથી કનેક્ટ થતું હતું પણ વાઈફાઈ પણ છે ને પ્રોપર આવતું નહોતું. એટલે બધા એમ કહે છે ને કે બહુ સારી છે સુદામા, પણ એવું કાંઈ જ છે નહીં. અમે લોકોનો એક્સપિરિયન્સ તો સાવ બેકાર રહ્યો. જે રીતનું એ લોકો છે ને ભાડું લે છે ને એ રીતની ફેસિલિટીઝ છે જ નહીં આ સુદામામાં. એક હા એ છે કે વોશરૂમ છે, પણ એમાં પણ છે ને એ વોશરૂમ જઈને અમુક લોકો જે
પાણી કે ના નાખતા હોય, ફ્લશ ના કરતા હોય, તો એના લીધે પણ એટલી ગંધારી સ્મેલ આવતી હોય છે. ને પછી એ લોકોને કેટલી વાર અમે લોકો કીધું ને પછી એ લોકોએ બધું કર્યું. એટલે આ રીતનું છે. ને જોઈ લો, આમ તો અંદર તો બધું મસ્ત મસ્ત જ છે, એ લોકોએ સારી એવી બનાવી છે. પણ જે પબ્લિક છે ને એ લોકો બહુ ગંધારું કરી નાખે છે. બાકી એ લોકોએ ફેસિલિટીઝ તો બહુ સારી એવી આપી છે, પણ પબ્લિકના લીધે એ લોકોની ફેસિલિટીઝ જે છે ને એ બધી બગડી ગઈ છે. જોઈ લો છે ને, તમને કઈ કઈ ફેસિલિટીઝ છે ને એ બધું તમને લોકોને આમાં જો વિડીયોમાં બતાવે છે. ચાર્જિંગ પોઈન્ટ પણ છે અને ચાર્જિંગનું મોબાઈલ રાખવા માટેનું સ્ટેન્ડ પણ છે. જોઈ લો. અને જે સિંગલ હોય ને એ લોકોની સીટ પણ જોરદાર છે અને ડબલની પણ જોરદાર એવી છે. તો ચાલો જો, મેં પણ હેડફોન ભરાવી લીધા હતા અને જોઈ લો એમાં આપણો વ્લોગ ચાલુ થઈ ગયો હતો. તો કીધું ચાલો આપણે છે ને સૌથી પહેલાં આમાં જ આપણો જ વ્લોગ કરી લઈએ. પણ વ્લોગ તો ચાલુ થયો હતો પણ છે ને બહુ સ્લો ચાલતો હતો, એટલે એટલું બધું કંઈ ખાસ હતું નહીં. અને પછી જો એને પણ આપણે પેટ પૂજા કરાવી લીધી અને જોઈ લો પેટ્રોલ ડીઝલ જે કાંઈ બી આવતું હોય એ મસ્ત પુરાવી લીધું છે. અને જોઈ લો વાતાવરણ પણ ઠંડુ એવું હતું નહીં, સોરી ગરમી હતી. અને અમે લોકોએ પહોંચી ગયા હતા શિવશક્તિ પોરબંદરવાળા છે. આ આપણે છે ને નવી જ હમણાં ઓપન થઈ છે. બાકી તો તમને લોકોને ખબર જ છે કે ક્યાં આ લોકો ઊભી રાખતા પહેલાં. તો જોઈ લો હવે છે ને આ ઊભી રાખે છે, સોરી આ પ્લેસ પર ઊભી રાખે છે. અને અંદર બહુ બધી એમ તો હતી અલગ અલગ બ્રાન્ડ. જોઈ લ્યો છે ને કાઠિયાવાડી, પંજાબી ને જોઈ લો તો અમે લોકોએ મેં તો મગાવી લીધી હતી પાઉંભાજી. જો અહીંયા મસ્ત એવા આપણા પાઉં શેકાતા હતા અને ભાજી પણ રેડી થઈ ગઈ હતી. જોઈ લો અને સ્પેશિયલી ભાજીમાં જ છે ને પાઉં શેકે એટલે એનો ટેસ્ટ છે ને બહુ જોરદાર આવે. જોઈ લો આપણા બે મસ્ત પાઉં આવી ગયા હતા અને ભાજી અહીંયા રેડી થઈ ગઈ છે. એની જોડે જો કાંદા અને પેલું લીંબુ પણ આપી દીધું છે. અને જોઈ લો બહુ મોટું એવું છે, પણ પબ્લિક એટલી બધી હતી નહીં એટલે મસ્ત શાંત શાંત હતું. ચાલો તો આપણી મસ્ત પાઉંભાજી રેડી થઈ ગઈ છે. અને જો અહીંયા સ્મિતે મગાવી લીધા હતા થેપલા અને સૂકી ભાજી ને દહીં. તો આવું અમારું આજનું ડિનર હતું. અને ચાલો તો હવે ત્યાંથી આપણે નીકળી ગયા હતા. જોઈ લો પાછા બસમાં આવી ગયા હતા. અને મસ્ત જો બ્લેન્કેટ પણ સારો એવો હતો, એવું નહોતું કે સાવ ખરાબ થઈ ગયેલો કે સ્મેલ આવતી હોય એવું, પણ બહુ સરસ એવો હતો.